ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મોર્નિંગ થઈ ગયું છે અને અમે જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને બધું કામ પણ પતાવી લીધું છે. અને જો યાનભાઈ રમે છે, રમકડા લઈને પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને હું હાલ જોઉં છું સિરિયલ, તો યાનભાઈ પણ જોવે છે મારી સાથે સાથે સિરિયલ. અને જો હું ને યાન બંને ફ્રી થઈને બેસી ગયા છીએ. આજે જો ઈયાનભાઈએ જાતે છે ને લોલીપોપ તોડી લીધો છે. મને તો ખબર પણ નહોતી અને અચાનક ખબર પડી કે ઈયાનભાઈ જાતે તોડતા આવડી ગયું છે. જો એને દાંત મારીને તોડી નાખ્યો છે અને માગું તો પાછો તો દૂર દૂર વયો જાય છે. અને જો ઝાપટાય છે એકલો એકલો. અને આ મેં જો બહાર ગયા હતા ને નીચે, તો આ જો બે બિલાડીના બચ્ચા હતા, દોડમ દોડ કરતા હતા. જો કેવા મસ્તના છે ને. ઈયાનભાઈને લાગી ગયો ડર, તો એ ચડી ગયા ઉપર. અને જો અમે ત્યાંથી પાછા આવ્યા ને, તો યાનભાઈને બેસાડ્યા હતા સેટી ઉપર. તો એણે મારા તકિયામાંથી કોણ જાણે કઈ રીતે એણે દોરી તોડી નાખી. અને પ્લસ જો આ જો રૂ ને એવું બધું મોઢામાં નાખે છે ને બધું જો આમ જો ઉડાવીને બધું ફેલાઈ દીધું. આમ જો કેવી મજા પડે છે ભાઈને. એને કેવી રીતે તોડ્યું હશે વિચારો તમે. આટલી ઉંમરમાં આટલું બધું તોડી નાખીએ તો આ મોટો થશે તો મારું તો કાંઈ જ નહીં રહેવા દે. આમ જો કેવી મજા પડે છે ભાઈને. આય હાય, એને તેમ થતું હશે ને હાય હાય કંઈક તો નવું રમકડું મળ્યું આજે. કારણ કે રમકડા તો ભાઈને ગમતા નથી હવે. તો જો ભાઈને મજા આવે છે રમવાની. યાનને થઈ ગયો છે રસોઈ બનાવવાનો ટાઈમ. તો ચાલો હવે આપણે રસોઈ બનાવીએ. અને રસોઈમાં બનાવવાના છે આજે ઢોકળા, મીઠા ઢોકળા બનાવવાના છે. તો જે લોકોને ખાવા હોય એ લોકો આવી જાજો. ચાલો ફ્રેન્ડ્સ, હજી મેં બનાવ્યા છે ઢોકળા. તો જો આ બની રહ્યા છે ઢોકળા. તો ચાલો બધા ઢોકળા ખાવા. હેલો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવ્યા છે ઢોકળા. અને ઢોકળામાં પાછી બે વેરાયટી છે. એમાં એક છે વઘારેલા ઢોકળા અને બીજા છે મૂઠિયા ઢોકળા છે, જે મેં વઘાર્યા નથી અને એ તેલ સાથે ખાવાના છે. તો ચાલો, આજે મેં કેટલા ટાઈમ પછી ઢોકળા બનાવ્યા છે અને મને ઢોકળા બહુ જ ભાવે છે. તો ચાલો આજે તો વાહ, મજા જ કંઈક અલગ છે. આય હાય. અને ઢોકળા ટેસ્ટમાં પણ એવા સરસ બન્યા છે. અને શું કેવું એના સિવાય એ ખબર નથી પડતી, એવા મસ્ત બન્યા છે. અને જો અમે ખાઈ પીને વોકિંગ માટે નીકળી ગયા છીએ. નોર્મલી વોકિંગ કરીએ છીએ. અને હિયાન ને એના ડેડી બંને જો સાયકલ લઈને આવે છે અને એની મજા પડે છે. જો કેવા મોજ પડે એમ જો તો ખરા. અને હિયાનને તો જો કેવી મોજ પડે છે સાયકલ લઈને ચાલવાની. અને સાયકલ લઈને ભાઈને આમ એવી મજા છે ભાઈ. અને આ છે હિયાની ફિયા. અને હું ને અહીંયાની ફિયા બંને જો નીકળી પડ્યા છીએ. નોર્મલી વોક કરીએ છીએ ખાઈને. કારણ કે આજે તો ઢોકળા તો બહુ ખવાઈ ગયું છે. અને યાનભાઈ જો ડિસ્કો કરે છે. આય હાય હાય હાય. યાનભાઈને તો જો કેવી મજા પડે છે. સોંગ વાગે ને યાનના ડિસ્કો ચાલુ. અને આજે એના ડેડી કાખમાં લઈને યાનને આવે છે. અને યાનના ડેડી એને નખરા કરાવે છે ને, તો આજે યાનને તો મજા પડી ગઈ છે. આમ જો કેવું ઉછાળે છે ઉપર ને. આ હા, યાનને તો કેવું સારું, નાના છોકરાઓને તો વાહ, કેવી મજા આવે છે મારા યાનને. યાનને ડેડી જો ડિસ્કો કરે છે. કેવો ડિસ્કો. પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં. વાહ, યાનને યાનના ડેડીને નખરા કરવાની એવી મજા આવે ભાઈ. જો કેવા ઢોંગ ખાય છે, જો તો ખરો તમે. અને હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ. અને કારણ કે આજે ખવાઈ પણ એટલું બધું ગયું હતું. અને પ્લસ ચાલવા ગયા હતા. ખવાઈ ગયું હોય તો ચાલવા તો જવું પડે ને. તો ચાલવા ગયા હતા તો થાકી જવાય એવું છે આજે. અને હવે ઊંઘ પણ આવે છે. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર અને હર હર મહાદેવ.